એક મહિલા રોજ સવારે 5 વાગે ઉઠીને ટોરન્ટોની એક મોટી ઓફિસ બિલ્ડિંગમાં ટોયલેટ સાફ કરવા જાય છે. હાથમાં મોજા, માથે સ્કાર્ફ અને કોઈ એને ઓળખતું નથી. પણ જે દિવસે એ બિલ્ડિંગના સૌથી મોટા બોસે એની સામે જોયું, એના હાથ ધ્રુજી ગયા. કારણ કે એ મહિલા બોસની જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ જાણતી હતી. આખરે કોણ હતી આ સફાઈ કામદાર મહિલા? ચાલો જાણીએ આજની વાર્તામાં. ટોરન્ટોના ડાઉનટાઉનમાં એક ઊંચી કાચની બિલ્ડિંગ હતી, મેપલ કોર્પોરેટ ટાવર. આ બિલ્ડિંગમાં કેનેડાની સૌથી મોટી ફાઇનાન્સ કંપનીની ઓફિસ હતી. અહીં રોજ સાંજે 6 વાગ્યા પછી બધા કર્મચારીઓ ઘરે જતા રહીએ ત્યારે એક મહિલા આવતી. નામ હતું ગીતાબેન. ઉંમર આશરે 45 વર્ષ. ચહેરા ઉપર થાક હતો, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી, જાણે કંઈક છુપાયું હોય. ગીતાબેન રોજ ચૂપચાપ પોતાનું કામ કરતી. ટેબલ સાફ કરવા, કચરો ઉઠાવવો, બાથરૂમ ચમકાવવા, બીજા સફાઈ કામદારો સાથે વાત ઓછી કરતી. પણ કામમાં એટલી ચોકસાઈ કે સુપરવાઇઝર પણ એની તારીફ કરતા. કોઈને ખબર નહોતી કે ગીતાબેન ક્યાંથી આવી છે, એનો ભૂતકાળ શું છે. એક દિવસ કંપનીના CEO મિસ્ટર રાજન મોડી રાત્રે ઓફિસમાં કંઈક કામ માટે રોકાયા. બધા ગયા પછી એમણે જોયું કે એક સફાઈ કામદાર મહિલા એમની કેબિનમાં આવીને ટેબલ સાફ કરી રહી હતી. રાજને એની સામે એક નજર નાખી અને અચાનક એમના પગ થંભી ગયા. એમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું કે તું અહીં શું કરે છે? રાજનના અવાજમાં આશ્ચર્ય અને ડર બંને હતા. ગીતાબેને માથું ઊંચું કર્યું. રાજનની આંખોમાં આંખો પરોવી અને ધીમેથી બોલી, હું અહીં કામ કરવા આવી છું રાજન, પણ તું મને ઓળખી ગયો? એનો જ મને ડર હતો. રાજનના હાથમાંથી ફાઇલ પડી ગઈ. 25 વર્ષ પહેલાની એક ઘટના એની આંખો સામે તાજી થઈ ગઈ. રાજન થોડીવાર સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. પછી ધીમેથી ખુરશી ઉપર બેસી ગયો, જાણે પગમાં તાકાત જ ના રહી હોય. કે ગીતા, તું? એના શબ્દો અટકી ગયા. ગીતાબેને હાથમાંનું કપડું ટેબલ ઉપર મૂક્યું અને ઊંડો શ્વાસ લીધો. આ રાજન, હું જ ગીતા છું, તારી કોલેજની ક્લાસમેટ. યાદ છે આપણે અમદાવાદની યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા? તું હંમેશા કહેતો કે તું એક દિવસ મોટો બિઝનેસમેન બનીશ અને હું ડૉક્ટર બનવાનું સપનું જોતી હતી. રાજનની આંખોમાં ભૂતકાળ તરવરવા લાગ્યો. 25 વર્ષ પહેલા ગીતા અને રાજન બંને ખૂબ સારા મિત્રો હતા. બંનેના પરિવારો વચ્ચે પણ સારા સંબંધો હતા. પણ પછી એક એવી ઘટના બની જેણે બંનેના રસ્તા કાયમ માટે અલગ કરી દીધા. રાજને પૂછ્યું, તું અહીં કેનેડામાં અને આ હાલતમાં? શું થયું ગીતા? તારું મેડિકલનું ભણતર, તારું સપનું? એના અવાજમાં ચિંતા હતી. ગીતાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ એણે પોતાની જાતને સંભાળી. એ વાત લાંબી છે રાજન. મારા પપ્પાની તબિયત બગડી, ઘરની જવાબદારી મારા ઉપર આવી, મેડિકલ કોલેજ છોડવી પડી. પછી લગ્ન થયા. પતિ કેનેડા આવ્યા કામ માટે, હું પણ આવી. પણ એ અટકી ગઈ. રાજને પૂછ્યું કે પણ શું? પણ 3 વર્ષ પહેલાં મારા પતિનું અકસ્માતમાં અવસાન થયું. હું 2 બાળકો સાથે એકલી પડી ગઈ. અહીં કેનેડામાં કોઈ ડિગ્રી કામની નહોતી. મારું મેડિકલનું અધૂરું ભણતર તો બિલકુલ નહીં. જીવન ચલાવવા મેં આ કામ શરૂ કર્યું. ગીતાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ એમાં એક પ્રકારનું ગૌરવ હતું. રાજન ચૂપ થઈ ગયો. એના મનમાં અપરાધ ભાવ જાગ્યો કે ગીતા, મને માફ કરી દે. જો હું જાણતો હોત ને. ના રાજન, તારે માફી માંગવાની જરૂર નથી. મેં ક્યારેય તને શોધવાની કોશિશ પણ ના કરી. કારણ કે ગીતાબેન અચાનક અટકી ગઈ, જાણે કંઈક કહેતા રોકાઈ ગઈ. કારણ કે શું ગીતા, તું કંઈક છુપાવે છે મારાથી? રાજનની આંખોમાં હવે એક નવો સવાલ ઝબક્યો. ગીતાબેને ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલી, કારણ કે રાજન, હું નહોતી ઈચ્છતી
કે તને ખબર પડે કે તારા પપ્પાએ 25 વર્ષ પહેલાં મારા પરિવાર સાથે શું કર્યું હતું. રાજનનું મોં ખુલ્લું રહી ગયું. મારા પપ્પા, એમણે શું કર્યું હતું? ઓફિસમાં એક મૌન છવાઈ ગયું. બહાર ટોરન્ટોના રસ્તાઓ પર વરસાદ શરૂ થયો હતો અને કાચની બારીઓ ઉપર પાણીના ટીપા એવી રીતે વહી રહ્યા હતા જાણે સમય થંભી ગયો હોય. ગીતાબેને ટેબલ ઉપર હાથ ટેકવો અને ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું કે રાજન, તને યાદ છે, હું અમદાવાદમાં એક નાનકડા મકાનમાં રહેતી હતી. એ મકાન મારા દાદાનું હતું, અમારી એકમાત્ર મિલકત. મારા પપ્પાની તબિયત જ્યારે બગડી ત્યારે દવાના પૈસા માટે અમારે લોન લેવી પડી અને એ લોન તારા પપ્પાની બેંકમાંથી લીધી હતી. રાજનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું કે આગળ બોલ ગીતા. તારા પપ્પા એ સમયે બેંકના મેનેજર હતા. અમે સમયસર હપ્તા ના ભરી શક્યા કારણ કે પપ્પાની સારવારમાં બધા પૈસા વપરાઈ ગયા. મેં જાતે તારા પપ્પા પાસે જઈને થોડો સમય માંગ્યો, વિનંતી કરી, પણ ગીતાબેનની આંખોમાં દર્દ ઉભરાયું. એમણે અમારું ઘર જપ્ત કરી લીધું. અમે રસ્તા ઉપર આવી ગયા. મારા પપ્પા આ આઘાત સહન ના કરી શક્યા અને થોડા જ મહિનામાં એ ગુજરી ગયા. રાજનની આંખો ભીની થઈ ગઈ કે ગીતા, મને ખરેખર આ વિશે કંઈ ખબર નહોતી. હું એ સમયે વિદેશમાં ભણવા ગયો હતો. મને ખબર છે રાજન, એટલે જ મેં ક્યારેય તારો વાંક નથી કાઢ્યો. પણ એ પછી મેં નક્કી કર્યું કે હું ક્યારેય તારી પાસે મદદ નહીં માંગુ, ભલે ગમે એ થાય. મારું સ્વમાન મારા માટે સૌથી કિંમતી હતું. ગીતાબેને પોતાના આંસુ લૂછ્યા. રાજન ઊભો થયો અને ગીતાબેન સામે ઊભો રહ્યો કે ગીતા, હું જાણું છું કે પૈસાથી એ દર્દ ભરપાઈ નહીં થાય, પણ મને એક તક આપ. હું તારા બાળકોના ભણતરની જવાબદારી લેવા માંગુ છું અને તારે હવે આ કામ કરવાની જરૂર નથી. મારી કંપનીમાં તને એક સન્માનજનક નોકરી આપીશ જ્યાં તારી આવડતનો સાચો ઉપયોગ થાય. ગીતાબેન થોડીવાર ચૂપ રહી, પછી બોલી કે રાજન, હું દયાની ભીખ નથી માંગતી. જો તું ખરેખર કંઈક કરવા માંગે છે તો મને એક એવી તક આપ જ્યાં હું મારી મહેનતથી આગળ વધી શકું. રાજને હકારમાં માથું હલાવ્યું. એની આંખોમાં ગીતાબેન માટે સન્માન ઝળકી રહ્યું હતું. તે આટલી મુશ્કેલીઓ વેઠી છતાં પોતાનું સ્વમાન નથી ગુમાવ્યું. 1 મહિના પછી ગીતાબેન એ જ કંપનીમાં કસ્ટમર રિલેશન વિભાગની અંદર કામ કરવા લાગ્યા. પોતાની મહેનત અને આવડતના જોરે એના બાળકોનું ભણતર પણ સ્કોલરશિપ દ્વારા સુનિશ્ચિત થયું અને રાજને પોતાની કંપનીમાં એક નવો નિયમ બનાવ્યો. કોઈ પણ કર્મચારી સાથે પછી ભલે એ ગમે એ પદ ઉપર હોય, સન્માનથી વર્તન કરવું. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ.